પોરબંદરમાં વૈષ્ણવ સાધુ સમાજનું સ્નેહ મિલન અને શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા. પોરબંદર જિલ્લાના શ્રી વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમાજના દીકરીઓ અને દીકરાઓએ શૈક્ષણિક ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિઓને બિરદાવવા અને તેમની કારકિર્દીને પ્રોત્સાહન આપવા હેતુસર સ્નેહ મિલન અને શ્રી સરસ્વતી સન્માન સમારોહનું આયોજન સોરઠિયા ધોબી સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ નીતાબેન દુધરેજિયા તથા અન્ય બહેનો સાથે સૌએ હનુમાન ચાલીસાના પાઠ દ્વારા કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. કાર્યક્રમમાં પીપળિયા તુલસીધામના મહંત પ્રભુદાસ બાપુ, નિવૃત્ત શિક્ષક ધરમદાસ બાપુ દુધરેજિયા, તબીબ ડોક્ટર કે.બી. દેસાણી તથા પોલિટેકનિક કોલેજના પ્રોફેસર ધીરેનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સમિતિ દ્વારા તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો અને મહેમાનોના હસ્તે ધોરણ 8 થી કોલેજ સ્તરે ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા 40 થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ તથા ભેટ રૂપે સ્કૂલ બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજમાં જાગૃતિ અને વૈચારિક વિકાસના ઉદ્દેશથી યુવાનો માટે મોબાઈલના લાભ અને ગેરલાભ તથા સંયુક્ત અને વિભક્ત કુટુંબ વિષયક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો દ્વારા વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષણ સાથે સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું તથા વ્યસનોથી દૂર રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ આયોજન સમિતિના સભ્ય હિતેશભાઈ દુધરેજિયાએ વાર્ષિક હિસાબ રજૂ કર્યો હતો. પોરબંદર વૈષ્ણવ સાધુ સમાજના આગેવાન કેતનભાઈ દાણીએ પોતાના વક્તવ્યમાં સમાજમાં એકતા, પરિવાર ભાવના, આત્મીયતા અને રાષ્ટ્રવાદ અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે બહેનો, દીકરીઓ અને યુવાનો પરંપરાગત ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને બાદમાં સૌએ ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનારા તમામ વૈષ્ણવ સાધુ સમાજનો આયોજન સમિતિ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. નિકુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.